જય સ્વામિનારાયણ। આજે બાપા માટે આપણે 3 in 1 લાડવા બનાવવાના છીએ। તેના માટે 1 વાટકો ચણાનો લોટ, 1 વાટકો સોજી, 1 વાટકો ઘઉંનો કરકરો લોટ લેવાનો છે। ત્યારબાદ 2 મોટા ચમચા આપણે ઓઇલ લઈશું, તેને બધું મિક્સ કરી દઈશું અને સરસ મુઠ્ઠી પડતું આપણે મોણ આપી દઈશું। ત્યારબાદ નવસેકા પાણીથી રોટલી કરતાં પણ થોડોક વધારે ટાઈટ લોટ બાંધીશું। 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। 5 મિનિટ પછી લોટ સરસ બંધાઈ ગયો છે તો આપણે આવી રીતે મુઠ્ઠિયા કરી 4 આંગળીથી ખાડા કરી મીડિયમ ગેસ ઉપર આપણે તેલમાં તળી લઈશું। ગોલ્ડન થાય તો પછી આપણે કાઢી લઈશું અને ઠંડા થાય એટલે હાથની મદદથી આપણે આવી રીતે ભૂક્કો કરી લઈશું। ત્યારબાદ મિક્સર જારમાં આપણે બધું લઈ લઈશું અને સરસ એકદમ કરકરો ઝીણો ભૂક્કો કરી લઈશું। તેમાં થોડુંક જાયફળ આપણે ખમણીશું, થોડા ડ્રાયફ્રૂટ આપણે એડ કરીશું અને એક પેનમાં આપણે અડધો વાટકો ઘી, 1 વાટકો ગોળ ઓગળે એટલે આપણે ભૂક્કાની અંદર એડ કરી દઈશું। બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે તો આપણે લાડવાનું જે મોલ્ડ હોય તેમની અંદર આપણે ભરી અને સરસ આપણે લાડવાનું શેપ આપી દઈશું। આપણા લાડવા બનીને રેડી થઈ ગયા છે। ફ્રેન્ડ્સ, તમને આ 3 in 1 લાડવા ગમ્યા હોય તો મારી આ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી સ્વામિનારાયણ।